સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં રહેતા પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ 100 વર્ષના થતા સદભાવના જાહેર સન્માનનો કાર્યક્રમ તેમના નિવાસ સ્થાને યોજાયો। વિઠ્ઠલભાઈ પટેલે ભારત પાકિસ્તાનનું યુદ્ધ, મોરબી મચ્છુડેમ હોનારત, રિફાઇનરીની આગ, કોમી રમખાણો, કામદારોની હડતાળ, કાયદો વ્યવસ્થાની સ્થિતિ સહિત અનેક વિટંબણાઓ ટાણે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી શહેરના હરણી વિસ્તાર નાગેશ્વર મહાદેવ સામે આવેલ વૃંદાવન ટાઉનશીપમાં રહેતા વિઠ્ઠલભાઈ ડાયાભાઈ પટેલનો જન્મ તારીખ 10મી ઓગસ્ટ 1925ના રોજ થયો હતો। સન 1950માં હોમગાર્ડ જવાન તરીકે ભરતી થયેલા વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈ અને પુણેમાં પણ તાલીમ લીધી। જીવનના 36 વર્ષ ખડેપગે ફરજ બજાવનાર વિઠ્ઠલભાઈને સન 1970માં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ બનાવાયા હતા। ફરજ દરમિયાન 37-64 જવાનોની ફોર્સ તૈયાર કરી સેવામાં સામેલ કર્યા હતા। હોમગાર્ડ દળને ગૌરવ અપાવનાર વિઠ્ઠલભાઈને નાગરિક સંરક્ષણની સેવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરાયો હતો। માત્ર ભાઈઓ જ નહીં, બહેનો પણ હોમગાર્ડ દળમાં જોડાય એ માટે કમાન્ડન્ટ તરીકે માર્ગદર્શનનો દોર જારી રાખ્યો હતો। રાઇફલ ફાયરિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ નંબરે આવતા પારિતોષિક ઇનામના હકદાર બન્યા હતા। જીવનના 100મા વર્ષે વિઠ્ઠલભાઈ ડાયાભાઈ પટેલનું આજે તારીખ 3 જાન્યુઆરી 2025ના રોજ 30 સંસ્થાઓ દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। જે પ્રસંગે હોમગાર્ડના રિટાયર્ડ અધિકારીઓ, જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિટાયર્ડ અધિકારીઓએ આ પ્રસંગે એકબીજાને મળી પોતાના સંસ્મરણો વાગોડ્યા હતા। ઉપસ્થિત સૌએ વિઠ્ઠલભાઈની સેવાને કદરરૂપે શાલ ઉઢાડી સન્માન કરી મોમેન્ટો આપવામાં આવ્યા હતા। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। વિઠ્ઠલભાઈ ડી પટેલ 1950માં હોમગાર્ડની કારકિર્દી ચાલુ કરી। સમય જતાં 20 વર્ષ પછી એમને હોમગાર્ડ કમાન્ડર તરીકે એમને નિમણૂક કરવામાં આવ્યા। ત્યાર પછી સફળ કારગિરી અને ખૂબ જ સુંદર કામ કરવાથી 37 વર્ષના લાંબા સમય સુધી એમણે વિનામૂલ્યે સરકારનો એક પણ પૈસો પગાર લીધા વિના અમૂલ્ય સેવા આપી અને 1987માં રિટાયર્ડ થયા। તે દરમિયાન એક સરકારી સ્વયંસેવક અને હોમગાર્ડ કમાન્ડર તરીકે ખરેખર ન કલ્પી શકાય એવી એમણે કામગીરી અને હોમગાર્ડ કમાન્ડર તરીકે હોમગાર્ડમાં એમણે એટલી બધી સારી કામગીરી બજાવી અને 1987ની સાલમાં એમને જ્યારે રિટાયરમેન્ટ કરવામાં આવ્યા એ સમયે ફેમિલી અને પોતે ઘણા હતાશ થઈ ગયા હતા કે મારે રિટાયર થવાનું છે। તો તે દરમિયાન સરકાર તરફથી એમને અચોક્કસ મુદત સુધી ફરી એમને એપોઇન્ટ કરવામાં આવ્યા। ત્યારે ફેમિલી અને વિઠ્ઠલભાઈ પટેલ ખુદ પોતે પણ અને ફેમિલીમાં એવો ખુશાલનો માહોલ થઈ ગયો હતો કે જેની વાત ના પૂછો। અને એટલું સરસ કામ કરી અને હેલ્થ પણ સાચવી અને અત્યારે 99 વર્ષ સુધી, અત્યારે 99 પ્લસ અમને વર્ષ થયા છે, 100મું વર્ષ ચાલે છે। અને આજે ફેમિલી અને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ તરફથી એમને સન્માન કરવામાં આવે છે અને એમના નિવાસ સ્થાને ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેમિલી અને હોમગાર્ડ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર અને હોમગાર્ડના સ્ટાફ સાથે એમનું આજે સન્માન કરવામાં આવે છે। મારું નામ ભરતભાઈ પટેલ, હું એમની નાની દીકરીના જમાઈ છું। હું અમેરિકા રહું છું અને આજે એમને ભગવાને પ્રાર્થના કરું છું કે એમને લાંબુ આયુષ્ય પણ તકલીફ વગરનું આપે એવી મારી શુભેચ્છાઓ। વિઠ્ઠુભાઈને 50ની સાલમાં એમણે હોમગાર્ડ જોઈન કર્યું હતું। ત્યાર પછી એમને 35 વર્ષ હોમગાર્ડમાં સેવા આપી છે નિસ્વાર્થ ભાવે અને તમામને સારી તાલીમ આપી અને બધા હોમગાર્ડ સભ્યોને તૈયાર કર્યા અને એ આજ સુધી લોકો એમના માટે એ કારકિર્દીને તાલીમ માટે બધા હજુ પણ ઈચ્છા રાખે છે કે આવી તાલીમ મળે તો ભવિષ્યમાં હોમગાર્ડના યુનિટ મજબૂત થાય। જે ઇન્ડિયામાં, ગુજરાતમાં સૌથી મજબૂત યુનિટ ગુજરાતનું છે। એટલે એમની ઈચ્છા છે કે અત્યારે જે નવા યુનિટો ઊભા થયા છે દરેકમાં તમામ સભ્યોને સારી તાલીમ મળે એવી એમની ઈચ્છા છે ને આજની તારીખે પણ બધા જ ને ઇન્સ્પિરેશન આપે છે અને હજુ પણ એમને સેવા કરવાનો અવસર મળે તો એમની ઈચ્છા છે। પણ આ બધું ભગવાનની મરજી પ્રમાણે થાય છે।
એટલે આમાં આપણે કશું કરી શકીએ એમ નથી. પણ અત્યારે આજના દિવસે જે એમને સભ્યો મળ્યા છે એમના માટે બહુ એક મોટું ઓક્સિજનનું કામ કરી રહ્યું છે કે આજે એમનો લુક જ બદલાઈ ગયો છે, કોન્ફિડન્સ બદલાઈ ગયો છે. બસ આટલું કહીને હું મારી આજે એમનું સન્માન કરવાનું છે એટલે હોમગાર્ડના તમામ સભ્યો આવ્યા છે અને એમનું સન્માન કરશે. મારું નામ ભારતી પટેલ, એમની ડોટર. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.